નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા વખતે પહેલા પ્રકરણની ચર્ચા કરી હતી, જેમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ વિશે ચર્ચા કરી. અહીંયા પ્રકરણ નંબર 6 માનવ સંસાધન વિશે વાત કરીશું. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલા સંસાધન કોને કહેવાય? કે પૃથ્વીના પોપડામાંથી જે કંઈ વસ્તુ આપણને મળે છે, અથવા જે વસ્તુ કુદરતી સ્વરૂપે મળે છે અને માનવ શ્રમ દ્વારા એને ઉપયોગમાં લાવવામાં આવે છે, એવી વસ્તુને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. જેમ કે જળ સંસાધન, જમીન સંસાધન, જંગલ સંસાધન, ખનિજ સંસાધન, આ બધા એના ઉદાહરણો છે. તો માનવ પણ એક સંસાધન છે, કારણ કે માનવ છે એ જીવંત વ્યક્તિ છે અથવા જીવંત છે. માણસ પોતાના કલા, કૌશલ્ય અને જ્ઞાન દ્વારા જે વસ્તુ ધારે એ મેળવી શકે એમ છે. અહીંયા એક પ્રવૃત્તિ સ્વરૂપે વાત કરી છે કે દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરશે, જેમાં નામ, અભ્યાસ, ઉંમર, સ્ત્રી પુરુષ, ધંધો, વ્યવસાય, પોતાના રહેઠાણની વિગત, સરનામું હશે. સમગ્ર વર્ગખંડનું એકત્રીકરણ કરી તેને વિવિધ જૂથમાં વર્ગીકૃત કરી માહિતી તૈયાર કરવી. દાખલા તરીકે એસએસસી સુધી, એચએસસી સુધી, ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએટથી વધુ વગેરે. એટલે અહીંયા એક નાનકડી પ્રવૃત્તિ દ્વારા દરેક વિદ્યાર્થીને કુટુંબ વિશેની માહિતી એકત્ર કરવાની સૂચના આપવામાં આવી છે. હવે પહેલો જ પ્રશ્ન આપણને પૂછે છે, શું તમે જાણો છો? આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. જેવી રીતે આપણે એક વર્ગખંડની અંદર બેઠેલા 30 અથવા 30થી વધુ વિદ્યાર્થી હોય અને એના કુટુંબ વિશે માહિતી મેળવીએ, એમ સમગ્ર દેશની માહિતી મેળવવામાં આવે છે. એના વિશે આપણે માહિતી મેળવીશું. વસ્તી ગણતરી શું છે, શા માટે? કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને શું કહે છે? વસ્તી ગણતરી. જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, જેને સેન્સસ અથવા જનગણના કહેવામાં આવે છે. અહીંયા એક વાત એ નોંધવા જેવી છે કે કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની પદ્ધતિસરની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે, જે દર 10 વર્ષે યોજવામાં આવે છે. આમ જોઈએ તો આપણા ભારત દેશની વસ્તી ગણતરીની શરૂઆત ઈસવીસન 1772થી થઈ, પણ જે વિધિવત રીતે નહોતી થઈ. ત્યારબાદ 1782થી અંદાજે આપણી ગણતરી દર 10 વર્ષે થવા લાગી. દર 10 વર્ષે આ વસ્તી ગણતરી થાય છે અને કોના દ્વારા? કેન્દ્ર સરકારના આદેશ દ્વારા થાય છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. 47માં આપણે આઝાદ થયા અને ત્યારબાદ આ 7મી ગણતરી હતી, 7મી વખતની. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે. આ વખતે શું છે? દર 10 વર્ષે સરકાર એમાં કંઈક ને કંઈક પરિવર્તન કરતી હોય છે. તો આ જ્યારે ગણતરી થઈ એ સમયે યુનિક નંબર અને ઓળખપત્ર પણ આપવામાં આવેલ, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. જોઈએ તો એ વિશેષતા હતી, દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપણી ફરજ બને છે.
દરેક ભારતીય નાગરિક તરીકે, આમાં ખાસ કરીને આપણે બધા ભારત દેશના રહેવાસી એટલે ભારતીય ગણાય. આપણને બે પ્રકારની ઓળખ નથી મળી, પણ એક જ પ્રકારની આઈડેન્ટિટી મળેલી છે, અને એ છે કે આપણે બધા ભારતીય છીએ. વી આર ઇન્ડિયન્સ. જ્યારે અમેરિકામાં બે પ્રકારનું ઓળખપત્ર આપવામાં આવે છે. એક અમેરિકા દેશનું અને જે તે રાજ્યમાં વ્યક્તિ રહેતો હોય એ રાજ્યનું. તો અહીંયા પોતાના કુટુંબ વિશેની સાચી માહિતી આપવી અને સહકાર સાધવો એ આપણી નૈતિક ફરજ બની જાય છે. માનવ વસ્તી એ દેશનું માનવધન છે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર તેના માનવ સંસાધન પર છે. હવે જો કોઈ પણ દેશ હોય, અહીંયા નાનો હોય કે મોટો હોય, કોઈ પણ દેશ હોય એ દેશના આર્થિક વિકાસનો આધાર તેના માનવ સંસાધન પર રહેલો છે. એટલે જ કીધું છે કે માનવ વસ્તી એ દેશનું માનવધન છે. એટલે માનવ પણ એક સંસાધન છે. કઈ રીતે સંસાધન છે? કારણ કે માનવ પોતાની શક્તિ, આવડત, કલા, કૌશલ્ય અને જ્ઞાન દ્વારા એ પોતાને ઉપયોગમાં આવી શકે એવી વસ્તુનું સર્જન કરે છે. પોતે સાંસ્કૃતિક વારસાનું સર્જન કરે છે. નવા એમ કહી શકાય કે ઐતિહાસિક સ્થળોની રચના કરી છે. ભૂતકાળમાં પણ આવા ઐતિહાસિક સ્થળોની રચના થયેલી છે. વર્તમાનમાં થશે અને એ ભવિષ્યમાં પાછું ભૂતકાળ બની જશે. તો આમ માનવધન એ માનવ વસ્તી છે, અને દેશની અંદર માનવધન જે છે એમ કહી શકાય કે એ દેશની આર્થિક વિકાસની કેડી નક્કી કરે છે. હવે આગળ વાત કરીએ કે માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. દેશના વિકાસ માટે વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ એનો વિસ્તાર થતો નથી. દેશનો આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ ને ગુણવત્તા પર રહેલો છે. હવે એક વસ્તુ એ પણ જરૂરી છે કે દેશની વસ્તી વધારે હોય તો પણ દેશનો વિકાસ થાય એવું માની ન લેવું. કારણ કે વિશ્વમાં ઘણા બધા એવા દેશો છે કે જે ઓછી વસ્તી ધરાવે છે, પણ એ વિકાસમાં આગળ પડતા છે અને વિકસિત દેશો બની ચૂક્યા છે. જ્યારે ભારત દેશની વસ્તી વધારે છે, એમ છતાં પણ ભારત દેશ વિકસિત દેશ ગણવામાં નથી આવતો, વિકાસશીલ દેશ ગણવામાં આવે છે. એટલે અહીંયા માનવ વસ્તી ઉપરાંત એ માનવ વસ્તીની ગુણવત્તા પણ મહત્વની બની જાય છે. કે આપણે કોઈ પણ વસ્તુ બજારમાં ખરીદવા જઈએ તો આપણે એ વસ્તુની ગુણવત્તા ઉપર પૈસા આપીશું, નહીં કે એના જથ્થા ઉપર. જથ્થો કદાચ ઓછો હોય તો ચાલે, પણ ગુણવત્તા ઓછી હોય તો ના ચાલે. કારણ કે ગુણવત્તા છે એનો સીધો સંબંધ આરોગ્ય સાથે રહેલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે હંમેશા આપણે બજારમાં જે તે વસ્તુ ખાવા પીવાની લાવીશું એ ગુણવત્તાવાળી જ વાપરવાનો આગ્રહ રાખીશું. એટલે અહીંયા પણ એમ કીધું છે કે લોકોના આરોગ્ય, શિક્ષણ અને કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, જ્ઞાન અને કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. એથી જ દેશનો વિકાસ થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તીની ગણતરી કરાવવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિચારીએ છીએ કે 2020ની સાલ ચાલી રહી છે, અને તમે જાણો છો કે 2020ની સાલ એ કેટલી બધી ભયંકર હતી વિશ્વ માટે. વિશ્વમાં 2020ની સાલમાં એક મહામારી ફેલાણી, જેનું નામ કોરોના વાયરસ તરીકે જાહેર થયું, અને એમાં દેશના અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે કહી શકાય કે વિશ્વના પણ ઘણા બધા લોકોએ પોતાના જાન ગુમાવ્યા. હવે જ્યારે 2021નું વર્ષ આવશે એટલે વસ્તી ગણતરી કરવામાં આવશે, ત્યારે આજના પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે 2020માં મૃત્યુ પામેલા લોકોનો પણ એમાં વિચાર કરવામાં આવશે. એટલે કે અહીંયા 2021માં જે વસ્તી ગણતરી થશે
એ 2021ની વસ્તી ગણતરી 2011ના અનુસંધાને કરવામાં આવશે અને હવે પછી 2031માં કેવી પરિસ્થિતિ હશે એ અનુરૂપ નવી જરૂરિયાતો ઉત્પન્ન કરવામાં આવશે અથવા તો સ્થાપિત કરવામાં આવશે. અને એના થકી જ એમ કહી શકાય કે માનવની જરૂરિયાતો જે છે એ અસંખ્ય છે. માનવ એટલે જરૂરિયાતોનું પોટલું. એક પોટલું, એક જરૂરિયાત પૂરી થઈ જાય, એક ઈચ્છા પૂરી થઈ જાય એટલે બીજી ઈચ્છા કે જરૂરિયાત આપોઆપ ઊભી થઈ જતી હોય છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, જેમાં ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી ખૂબ જરૂરી બની જાય છે. અહીંયા આગળ આપણે વાત કરી કે કોઈ પણ દેશની વસ્તીની ગણતરી શા માટે કરવામાં આવે છે. તો કોઈ પણ દેશની વસ્તીની ગણતરી એટલા માટે કરવામાં આવે છે કે આવનારા ભવિષ્યમાં એ દેશમાં રહેતા માનવોની કેવી જરૂરિયાતો છે, એની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે દેશ પાસે ઉપલબ્ધ સાધનોનો પુરવઠો કેવો છે, એમની મર્યાદા કેવી છે, એમની શક્તિઓ કેવી છે અને આગળ એમની જરૂરિયાતો ભવિષ્યમાં કેવી ઊભી થશે. આ તો બધું છે જ, પણ એની સાથે સાથે દેશના આર્થિક વિકાસને પણ જાણવા માટે એ મહત્વનું બની જાય છે. તો આમ જુદી બાબતોની ચર્ચા આપણે અહીંયા કરી. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરાવવામાં આવે છે. એટલે કે માનવીની તો ગણતરી થાય જ છે, પણ એની સાથે સાથે લુપ્ત થતા પ્રાણીઓ તથા પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા દ્વારા ગણતરી કરાવવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. પાલતુ પ્રાણીઓ જે આપણે ગણી શકીએ કે જે વન્ય સંસાધન કહેવામાં આવે છે, તો એ વન્ય સંસાધનની પણ અહીંયા ગણતરી દર વર્ષે અથવા એના નિયત કરેલા સમયે કરવામાં આવે છે, જેથી ધ્યાન ધરવામાં આવે કે વર્તમાન સમયમાં કઈ પક્ષીઓ કે પશુઓની જાતિ લુપ્ત થવાના આરે છે. એક સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ભારતમાંથી સિંહોની અને વાઘની જે જાતિ હતી, એમાં ખાસ કરીને વાઘની જાતિ લુપ્ત થવાના આરે હતી. એટલે ભારત સરકારે ઈસવીસન 1972માં પ્રોજેક્ટ ટાઈગર નામનું એક કાર્યક્રમ લોન્ચ કર્યો અને એ પછી આપણે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યું. અને આજે જોઈએ તો ભારતની અંદર વાઘની સંખ્યા ઘણી બધી છે. એ પહેલાં સિંહ જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી હતું. તો આમ એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ અહીંયા બહુ સ્પષ્ટ વાત કરેલી છે કે ભારતની જે વસ્તી છે એ અંગેનો ખ્યાલ કેવો છે. તો કે આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર જેટલો છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% છે. દુનિયાનો જે 100% વિસ્તાર લેખે વાત કરીએ તો એમાંથી 2.42% જ વિસ્તારમાં ભારત પથરાયેલો છે. 2.42% એટલે નહીવત કહી શકાય. પણ વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે આવે છે. પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. વિચાર કરો કે 2.42% જેટલો હિસ્સો ભારત ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ પણ એ 7મા ક્રમે આવે છે. એમ છતાં દુનિયાની 16%થી વધુ વસ્તી ભારતમાં વસે છે. એનો અર્થ એમ છો કે ભારતમાં વસ્તીનું પ્રમાણ કેટલું બધું ઝાઝું છે. ભારત દેશ અતિ વસ્તી ધરાવતો દેશ ગણવામાં આવે છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. ચાઇનાની વસ્તી છે એ 145થી અંદાજે 50 કરોડ જેટલી છે અને ભારતની વસ્તી જ્યારે 2021ની સામે આપણી એ 2021માં વસ્તી ગણતરીના આંકડા સામે આવશે ત્યારે 135 કરોડ જેટલી વસ્તી થઈ ચૂકી હશે. એટલે ચાઇના કરતાં આપણે બહુ દૂર નથી. અને ચાઇનાવાળાએ તો એમ પણ કીધું છે કે 2050ની અંદર ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે પોતે પહેલા ક્રમ
ઉપરથી હટી જશે સ્વેચ્છાએ. તો અહીંયા પ્રવૃત્તિ એક આપેલી છે. ભારતનો નકશો આપ્યો છે. નીચેના કોઠાની વિગત 2011ની વસ્તી ગણતરીના આધારે વિગત શોધીને લખો. અહીંયા દેશ આપ્યું છે, રાજ્ય, જિલ્લો અને ગામ આપેલું છે. બરાબર. તો 2011ની વસ્તી ગણતરી મુજબ કેવી પરિસ્થિતિ હતી એની વાત અહીંયા દર્શાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જુદા જુદા પરિબળોને ધ્યાનમાં રાખી અને વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે, અને આ પરિબળો જે દેશના આર્થિક વિકાસને બહુ મહત્વની અસર કરતા હોય છે. હવે આગળ વાત કરીએ. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. માનવ શક્તિનું મૂલ્ય શેના ઉપર રહેલું છે? બૌદ્ધિકતા અને સાક્ષરતા. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. માનવ શક્તિ એટલે એનું મૂલ્ય, એમની બૌદ્ધિકતા, એટલે માણસ કેટલી બુદ્ધિ ધરાવે છે અને એના સાક્ષરતા પર રહેલું છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટર છે. સારા સારા ડૉક્ટરો દુનિયાના, એમ કહી શકાય કે ભારતે દુનિયાના આપેલા છે. સારા સારા કેળવણીકારો પણ ભારતે દુનિયાના આપેલા છે. એન્જિનિયરો હોય, રમતવીરો હોય, ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય, આ બધા જ એમ કહી શકાય કે ભારતે આપેલી દેન છે વિશ્વને. અને વેપારીઓ હોય, ખેડૂતો હોય, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. તો આમ જુદી જુદી બાબતોની ચર્ચા આપણે કરી. આ ચર્ચા ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દેશનું, એમ કહી શકાય કે વસ્તીનું માળખું એ અતિ વસ્તી જેવું ન હોવું જોઈએ. કારણ કે ભારત દેશ આજે અતિ વસ્તી ધરાવતો દેશ બની ચૂકેલો છે. પરિણામે અહીંયા જે કુદરતી સંસાધનો છે એ કરતાં લોકોનું પ્રમાણ ઝાઝું છે, અને પરિણામે એ કુદરતી સંસાધનો અમુક જ લોકો સંતોષી શકે છે, મેળવી શકે છે અને પોતાની જરૂરિયાતને પોષી શકે છે. એટલે એ કુદરતી સંસાધનોનું કિંમતમાં પણ વધારો થયો. ઉદાહરણ તરીકે જમીન એ કુદરતી સંપત્તિ છે, જ્યારે માનવ જે છે એ જમીન પર રહેનારું એક સામાજિક પ્રાણી છે. હવે માનવો જ્યારે ઝાઝા બધા હોય અથવા તો વસ્તીનું ભારણ ઝાઝું બધું હોય ત્યારે સ્વાભાવિક જ એ જમીનનું પ્રમાણ વધતું નથી. જમીન જેટલી છે એટલી ને એટલી જ રહેશે. પણ માનવોના પુરવઠામાં વધારો થવાથી માનવો મકાનોની માંગ કરશે. મકાનો શેના ઉપર બનાવવામાં આવે તો કે જમીન ઉપર, અને એના પરિણામે સરવાળે જમીનોની કિંમત વધતી જતી હોય છે. એટલે વર્તમાન સમયમાં ગરીબ લોકો માટે ઘરનું ઘર વસાવવું એક દિવા સ્વપ્ન સમાન બની ગયું છે. તો આ મેં તમને એક માત્ર નાનકડા ઉદાહરણ દ્વારા એ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે માનવીની વસ્તી જે છે એ મર્યાદિત હોવી જોઈએ, જ્યારે આપણા જે સંસાધનો છે એ અમર્યાદિત હોવા જોઈએ. એનાથી ઉલટું છે, સંસાધનો જે છે એ મર્યાદિત છે અને માનવની વસ્તી કેવી છે? અમર્યાદિત છે. એની જરૂરિયાતો પણ અમર્યાદિત છે. તેથી એના સંસાધનો જે તે એ પોતે વાપરવા ઈચ્છે છે એની ઊંચી કિંમત દેવી પડે છે. ઉદાહરણ તરીકે જળની વાત કરીએ તો જળના સ્ત્રોતો ઘણા બધા છે. જળ વાપરવા માટે પૈસા દેવા પડતા નથી, પણ જળ મેળવવું, જળનો સ્ત્રોત મેળવવો એ એક મુખ્ય બાબત ગણાય છે. અને એ સ્ત્રોત પણ ગુણવત્તાવાળો હોવો જોઈએ, એ અતિ મહત્ત્વની વસ્તુ છે. નહીંતર પાણીજન્ય ઘણા બધા રોગો લાગુ થવાની શક્યતા રહે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા મુદ્દાઓની ચર્ચા આપણે માનવ સંસાધનના મુદ્દા હેઠળ કરી. આશા રાખું છું કે તમામ મુદ્દાઓ તમે સારી રીતે સમજ્યા હશો. ઉદાહરણો વિશે આપણે વાત કરી, વસ્તી ગણતરી વિશે વાત કરી, સેન્સસ કોને કહેવાય એના વિશે પણ વાત કરી.
તો એ મુદ્દાઓનું દૃઢીકરણ તમે સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.